એન્ડ મારા વાલીડા આજે હું બેડ્સ ઓફ બોલિવૂડ લઈને તમારા સામે ગોઠવાઈ ગયો છું. મારે તમને એ જ કહેવાનું છે કે આ બેડ્સ ઓફ બોલિવૂડ છે ને એ 7 એપિસોડની સિરીઝ છે, પણ એને તમે બેઠા બેઠા જો એક જ ધારા જોઈ નાખશો ને તો 5 કલાકમાં પતી જાય. હવે મારે તમને કહેવાની જરૂર તો છે જ નહીં કે આમાં શાહરૂખભાઈનો છોકરો છે, એ જ પોતે ડિરેક્ટર છે, આર્યન ખાન. ઓલો નહોતો ડ્રગ્સમાં આવ્યો. હા, તો મારે તમને એ જ કહેવાનું છે કે જે આ આર્યન ખાને જે સિરીઝ બનાવી છે બેડ્સ ઓફ બોલિવૂડ, એમાં આખી સ્ટોરી જે છે એ બોલિવૂડને રિલેટેડ જ છે. બોલિવૂડની સચ્ચાઈ તમારી સામે પ્રેઝન્ટ કરવા માટે ભાઈએ જે મહેનત કરી છે ને તમને સ્ક્રીનમાં દેખાશે. મારે તમને એ જ કહેવાનું છે કે શાહરૂખભાઈનો છોકરો છે એટલે મોરનું ઈંડું જ છે. તો એણે જે એનું ડેબ્યુ છે એ ડિરેક્ટર તરીકે કર્યું છે, તો એમાં એ ખરો ઉતરો હોય ને એવું મને દેખાય છે. એને આપણે ટ્રેલરમાં જોયું એ પ્રમાણે એક્શનથી લઈને સ્ટોરીથી લઈને બધું બોલિવૂડનું છે. તો મારે તમને એ બીજું એક કહેવાનું છે કે ભાઈ આમાં જે 40-50 કેમિયો લઈને આવ્યો ને એટલે જ આવ્યા, કારણ કે આ શાહરૂખભાઈનો છોકરો ડિરેક્ટ કરે છે. હવે જો બાકી હું તમે બનાવવા જાય ને તો ભૂજ્યો ભાઈએ પૂછે નહીં કે ભાઈ મને રોલ આપશો. તમે વિચાર કરો, બધાય ખાનને એકારે ભેગા કરવાની તાકાત આનામાં જ છે. એટલે બધાયનો કેમિયો છે. રણવીર સિંહ જોઈ લ્યો, કરણ જોહર લઈ લ્યો, એનો એક્સટેન્ડેડ કેમિયો છે. હવે મેઇન વાત છે એ આખી એક આસમાનની વાત છે. આસમાન એટલે આકાશની વાત નહીં. આમાં જે હીરો છે ને એનું નામ આસમાન છે. તમને મારે એ જ કહેવાનું છે કે જે હીરો છે એ લીડ કરે છે, જે એને તમે આ પેલા ઓલી કિલ ફિલ્મમાં જોયો હતો જેમાં ટ્રેનમાં ધબધબાટી નહોતી બોલાવી, એ જ. હા, તો એ કિલનો હીરો લક્ષ્ય અને આમાં ઓલો રાઘવ, એ બેની દોસ્તી છે. તમે જોવો ને એટલે તમને મજા આવશે કે બેની દોસ્તી એવી છે કે જાણે અતૂટ દોસ્તી હોય ને તો આવીને કાં ન હોવી જોઈએ. તમારા મારા દોસ્તો કેટલા એવા રખડતા છે. બીજું મારે તમને એ કહેવાનું છે કે બોલિવૂડમાં જે ઉપર નીચે થતું હોય ને બધું એમાં દેખાડ્યું છે. ઘણા સીનમાં તો મને ભાઈ ઓલા સુશાંત સિંહની ને જિયા ખાનની યાદ આવી ગઈ કે એ લોકો આ એકચ્યુઅલમાં શું થયું હોય છે ને એ તમને આ સિરીઝ જોશો ને એટલે તમને સમજાશે. પણ મેઇન વાત એ કહું ને કે તમે કોમેડી કેરેક્ટર જોવો કે સાઇડ કેરેક્ટર જોવો, હંધાએ પોતાનું કેરેક્ટર એટલું બખૂબી નિભાવ્યું છે ને કે તમને એમ થઈ જશે વાહ યાર, પરફોર્મન્સ હોય તો આવું. બીજું વાત કહું ને તો આપણા જે ભાઈ ઓલા લોર્ડ બોબી, જેને એનિમલમાં તો ચૂપ રહીને તે બધાને ધ્રુજાવી દીધા હતા, એ ભાઈ આમાં વિલેનિયસ કેરેક્ટર કરે છે, પણ એટલું બધું આમ પરફોર્મન્સ વાઇઝ મને ઓછું ગમ્યું. અને બીજું એને દીકરી જે આમાં હિરોઈનનો રોલ કરે છે, તો હવે એમાં નેપો કિડની વાત છે કે એ ભાઈ પોતે હીરો હતા, હવે એની છોકરીને એમાં લોન્ચ કરવાની વાત છે. તો ઓલો સામે લક્ષ્ય રહ્યો ને એ નેપો કિડ નથી. એટલે એ આખી તમે સ્ટોરી જોશો એટલે તમને સમજાઈ જશે. મારે બધા અહીંયા તમારી સામે ખુલ્લું ન કરાય જેટલું આર્યનભાઈએ ખુલ્લું કર્યું છે ને એ. તો મારે તમને એ જ કહેવાનું છે કે બધાએ પોતાનું કેરેક્ટર બખૂબી નિભાવ્યું છે. છેલ્લા એપિસોડમાં જે સસ્પેન્સ આવે છે ને એને મારા આજા ગગડાવી દીધા હો. મને એમ થયું કે આ 7 એપિસોડ સુધી આટલું આ સસ્પેન્સ આ લોકો ક્રિએટ કરી શક્યા એ બહુ મોટી વાત કહેવાય. હારી ફિલ્મોમાં જે સસ્પેન્સ તમને મિસિંગ લાગતું હોય ને એ સસ્પેન્સ આમાં મને આ લોકોએ દેખાડ્યું, મતલબ આર્યનભાઈએ. તો મારે તો એ જ કહેવાનું છે કે આ સિરીઝને મારા તરફથી તો હું 5માંથી 3.5 સ્ટાર ચોપાડી દઉં છું. હવે તમારે જેટલા દેવા હોય એ દેજો, અને તમને કાંઈ જો ઉપર નીચે લાગતું હોય ને તો કમેન્ટમાં તરત મને લખી દો. હું કાંઈક એમાં કોઈને સમાચાર પહોંચાડતા હશે ને તો મારા તરફથી પહોંચાડી દઈશ કે ભાઈ નેક્સ્ટ ટાઈમ તમે આ વાતનું ધ્યાન રાખજો. અને કરણ જોહરભાઈ જે આપણા રહ્યા, એમણે પોતે મહેનત તો કરી છે, પોતાનું સારું કેરેક્ટર બતાવવા ટ્રાય કરી છે, પણ તમે જોશો એટલે તમને સમજાઈ જશે. મેઇન વાત તો એ જ છે કે તમને કંટાળો નહીં આવે આ સિરીઝ જોશો ને તો બેડ્સ ઓફ બોલિવૂડ જોવા અત્યારે જ નેટફ્લિક્સ ખોલી લ્યો, હાથમાં જ ફોન લઈને બેઠા છો તમે તાર પહોંચી જ જાવ, જોવા માંડો. 7 એપિસોડ અત્યારે ઠપકારો તારે. પણ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ મારી ચેનલ કરવાનું ભૂલતા નહીં હો. કાઠિયાવાડી કડાકો.